साथ साथ वखत वस्यु जे नगर सतयुगमां पण जेनुं वर्णन छे तेवा वडनगरमां पुरातत्व विभागने વધુ કેટલાક ઐતિહાસિક પુરાવાઓ મળ્યા છે। જમીનના નીચે ત્રીજી સદીનો ઇતિહાસ। धरती का तो पूरा स्ट्रक्चर ऐसे गिर गया। कैमराમાં कैद વડનગરનો ભવ્ય ઇતિહાસ। 400 साल पुरानी गली है। પુરાતત્વ વિભાગને મળ્યું વધુ એક પ્રમાણ। આજે ઉમર ઈટો હોય અને આ એકદમ કાટું થઈ જાય। આ રોડ એક રોડ છે, આ રીતના પાછા બીજા લોકો અને હાલની અંદર આ રોડ છે નવો देख रहे हैं ना पूरा रोड का प्रमाण। नहीं, एक ज जगह रस्तो હતો। ये રસ્તા ઉપર રસ્તો બની ગયો એમ। 7 વખત જે નગર વસ્યું છે, સતયુગમાં પણ જેનું વર્ણન થયેલું છે એવા ઐતિહાસિક વડનગરમાં ત્રીજી સદીથી લઈ 12મી સદીની દિવાલો, ગલીઓ, ઓટલાઓ અને રસ્તાઓ પુરાતત્વ વિભાગને મળ્યા છે। હાલની અંદર વાત કરીએ તો એક ગલી ઉપર ગલી મળેલી છે, તો એની આગળ વાત કરીએ તો જે એક પેઢી ઉપર બીજી પેઢી, તો એક જ પ્લમ્બ લાઇનની અંદર જે પણ એક મોટી વોલ મળી છે, હાઈ રાઇઝ વોલ કહી શકાય, તો એના આગળ જે વાત કરીએ તો ઓટલાના સિમ્બોલો મળ્યા છે। તો એ ઓટલા એક ઉપર એક ઓટલો બનતો જાય, જેમ જેમ લોકો આવતા જાય એમ એમ વડનગર ઊંચું હાઈટ થતી જાય દિવાલની, ને એક ઓટલો આગળ બનતો જાય। ત્રીજી સદીનું પુનરાવર્તન આધુનિક યુગમાં પણ શક્ય છે તેનું ઉત્તમ પ્રમાણ વડનગરથી સામે આવ્યું છે। માટીના ઓટલાથી લઈ સિમેન્ટના ઓટલા પર આજે પણ ગામની ગલીઓમાં લોકો બેઠેલા જોવા મળે છે। હાલ જે ઉત્ખનન જે વડનગરમાં થયું છે તો એમાં અમને ઘણા બધા અવશેષો અને ઘણા બધા એન્ટિક્વિટી મળી છે। તો એમાં અમને એક દીવારોના અવશેષો જે પુરાના મકાન છે એના અવશેષો પણ મળ્યા છે। તો એ જે ઓટલોની જે પ્રથા છે એ 30મી સદીથી લઈને આજ સુધી કન્ટિન્યુ થાય છે કરીને અમે કહી શકીએ। જેમ કે આજ પણ જે તમે મોડર્ન ડે વડનગરમાં તમે જાશો ગામમાં, તો પુરાના જે મકાન છે એની બાજુમાં ઓટલો હજી સુધી પણ છે। તો એ જે ઓટલો છે એ સિમેન્ટના બન્યા છે અને અમને જે ઉત્ખનનમાં જે ઓટલો મળ્યા હતા એ માટીના બન્યા છે। મહત્વનું છે કે ઉત્ખનનની કામગીરી દરમિયાન વડનગરનો ઇતિહાસ 2700 વર્ષ જૂનો હોવાનું ફલિત થયું છે। વર્ષ 2007 થી વડનગરમાં આર્કિયોલોજિસ્ટની ટીમ કામગીરી કરી રહી છે। સમયાંતરે એકથી વધુ અવશેષો પ્રમાણ સાથે મળતા વડનગરનો ભવ્ય વારસો આપણી સમક્ષ આવી રહ્યો છે। મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, મહેસાણા।